નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આયા છે જેટની અંદર જયંતિભાઈ મેહાજી ને ત્યાં આપણે તમાકુની અંદર એમને સાગરિકા આપ્યો હતો. લગભગ એક મહિના ઉપર એક મહિના ઉપર થઈ ગયું છે. આપણે સાગરિકા આપ્યો હતો એમને 20 કિલોનો. આ તમાકુની અંદર સાગરિકા નાખેલો છે, તમે જોઈ શકો છો. આ બધી તમાકુની અંદર સાગરિકા નાખેલો છે. યુરિયા ઓછું આપેલો છે. સાગરિકાનો તમે યુરિયા જોઈ શકો છો. ઘણા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ કે તમે સાગરિકા નાખો, તો સાગરિકા વાપરતા નથી. સાગરિકા નાખવાથી કેવું રિઝલ્ટ મળે છે આપણે ખેડૂતના મોઢે સાંભળીએ. મમતાજી, આપણે તમારું નામ, પૂરું નામ અને મોબાઈલ નંબર જણાવો ને ખેડૂતોને. મોરદાભાઈ જયંતિજી વાઘેલા અને 389 1357. એનો મોબાઈલ નંબર છે. તમે આ તમાકુની અંદર સાગરિકા કેટલો નાખ્યો છો? આ એક કટોર નાખ્યો. એક કટુ નાખેલો. આ કટુ છે આપણે 20 કિલોનો, બરોબર? તમે જોઈ શકો છો આ 20 કિલોનો કટુ છે અને એક કટુ આ તમાકુની અંદર બધે નાખેલો છે. અને મોરદાભાઈ, તમે આ તમાકુની અંદર સાગરિકા નાખ્યું એના પછી યુરિયા કેટલું વાપર્યું છે? એના પછી તો એક ખેડૂત એક જ થેલી યુરિયા વાપરેલું છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. આપણે આ બતાવીએ તમાકુની અંદર. આ તમાકુની અંદર વિકાસ જુઓ તમે ખાલી. આ નાખેલું છે અંદર સાગરિકા. એમના પપ્પા પણ અહીંયા ઉભા છે, જોઈ શકો છો. તમાકુની અંદર સાગરિકા નાખવાથી કેવું રિઝલ્ટ મળે છે. મમતાભાઈ, આ તમાકુની અંદર તમે જે સાગરિકા વાપરેલી છે આ બીજા ખેડૂતને ભલામણ કરી શકાય કે નાખી શકાય? નાખી. બરોબર. તમારો ખૂબ આભાર મમતાભાઈ.